એક પ્લેન એરપોર્ટ પરથી ટેક ઓફ થયું. પ્લેનમાં બધા જ યાત્રીઓ ખુશખુશાલ હતા. પ્લેનમાં સવાર 242 યાત્રીઓ કંઈક ને કંઈક આશાઓ સાથે જઈ રહ્યા હતા. કોઈક ન્યૂલી મેરિડ કપલ હતું, તો કોઈક પોતાના મા બાપને મળવા જઈ રહ્યું હતું. પણ કેટલીક સેકન્ડોમાં આખું પ્લેન આગના ગોળામાં ફેરવાઈ જાય છે. એરપોર્ટથી થોડે દૂર ચીસો સંભળાવા લાગે છે. કાળા ડમ્બર ધુમાડા થયા. આ ઘટના દરેક ગુજરાતીઓને યાદ જ હશે. પરંતુ અમદાવાદ પ્લેનની દુર્ઘટના કેવી રીતના બની, કોની બેદરકારી હતી, 260 યાત્રિકોના જીવ કેવી રીતના ગયા, તે આજે પણ મોટા સવાલ છે. અમદાવાદ પ્લેન ક્રેશ, આ દુર્ઘટનાને આજે 1 વર્ષ થયું છે. સોશિયલ મીડિયા પર દરેક વ્યક્તિ ઇમોશનલ સ્ટોરી મૂકી રહ્યું છે અને ચર્ચા કરી રહ્યું છે કે દુર્ઘટનામાં જે પરિવારજનો છે તેની આજે સ્થિતિ શું છે, તેમને વળતર મળ્યું છે કે નહીં. પરંતુ સૌથી મહત્ત્વનો એક સવાલ છે કે અમદાવાદ પ્લેન દુર્ઘટના એ બની કેવી રીતના અને આની પાછળ જવાબદાર કોણ છે? શું ડ્રીમ લાઇનરમાં ખામી હતી કે કોઈ ટેકનિકલ ઇસ્યુ હતો? મૃતકોના પરિવારજનોને આજે પણ નથી ખબર કે તેમણે સ્વજનો કેવી રીતના ગુમાવ્યા. પ્લેન ક્રેશ બાદ મીડિયામાં ઘણા દિવસ સુધી સમાચારો ચાલ્યા. તપાસ એજન્સીઓએ બ્લેક બોક્સ અને કોકપિટ વોઇસ રેકોર્ડર કબજે કર્યા છે. અનેક નિષ્ણાંતોની ટીમ તપાસમાં જોડાઈ છે. વિમાનના દરેક ટુકડાનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. દેશ વિદેશના પત્રકાર અને તપાસ એજન્સી પ્લેન ક્રેશનું સાચું કારણ જાણવા મથ્યા છે. પરંતુ 1 વર્ષ બાદ થયું શું? અંતિમ સત્ય હજુ પણ લોકો સામે નથી આવ્યું. જો કે પ્રાથમિક તપાસમાં કેટલાક ખુલાસા જરૂર થયા છે. નિષ્ણાંતોએ એન્જિનની સમસ્યા તરફ ઇશારો કર્યો, તો કેટલાકે ઇલેક્ટ્રિક સિસ્ટમમાં ખામીની ચર્ચા કરી, તો કેટલાકે ફ્લાઇટના મહત્વપૂર્ણ ડેટા પર પ્રશ્નો ઉઠાવ્યા. પરંતુ આ બધા વચ્ચે હજુ સુધી કોઈ પણ એક કારણને ઓફિશિયલી જાહેર કરવામાં નથી આવ્યું, જેના જ કારણે ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે. બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ ભારતનો એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો 1 વર્ષમાં ફાઇનલ રિપોર્ટ સબમિટ કરી શકશે નહીં. કારણ કે વિમાનના એન્જિનની તપાસ એક અમેરિકાની કંપની કરી રહી છે અને ટેકનિકલ કારણોની તપાસ હજુ પણ ચાલી રહી છે. એન્જિનિયરો વિમાનના એન્જિન સંબંધિત અને અન્ય સિસ્ટમો પર અભ્યાસ કરી રહ્યા છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન નિયમો મુજબ પ્લેન ક્રેશ જેવી દુર્ઘટનાનો રિપોર્ટ 12 મહિનાની અંદર આપવો જરૂરી છે. જો આ શક્ય ન હોય તો સંબંધિત અધિકારીઓએ તપાસની અપડેટ જાહેર કરવી જરૂરી છે. ગત વર્ષે જારી થયેલા એક પ્રારંભિક અહેવાલમાં જાણવા મળ્યું છે કે ટેક ઓફ પછીની થોડી ક્ષણોમાં વિમાનના બંને એન્જિન પરની ફ્યુઅલ કંટ્રોલ સ્વિચો રનથી કટ ઓફમાં ખસેડવામાં આવી હતી, જેના કારણે ઇંધણનો પુરવઠો બંધ થઈ ગયો હતો અને બંને એન્જિન બંધ થઈ ગયા હતા. કોકપિટમાં પાયલટની ટૂંકી વાતચીત સૂચવે છે કે તેઓ સ્વિચો કેવી રીતે બદલવામાં આવે તે અંગે મૂંઝવણમાં હતા. આ અહેવાલથી શંકા ઊભી થઈ છે કે આ પાયલટની ભૂલનું પરિણામ છે કે ટેકનિકલ ખામી. તપાસકર્તાઓ વિમાનના રેમ એર ટર્બાઇન ખુલવાના સમયની પણ તપાસ કરી રહ્યા છે, જે એક ઇમરજન્સી સિસ્ટમ છે જે ઇલેક્ટ્રિસિટી આઉટેજના કિસ્સામાં સક્રિય થાય છે. તપાસમાં બીજો એક મોટો પડકાર રેકોર્ડરની સ્થિતિને લઈને પણ છે. વિમાનમાંથી જ્યારે રેકોર્ડરનો આગળનો ભાગ લેવામાં આવ્યો, પરંતુ પાછળના ભાગમાં ગંભીર ક્ષતિ થઈ છે, જેના કારણે તેનો યોગ્ય ઉપયોગ થઈ શકતો નથી. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર AAIB હજુ ફાઇનલ રિપોર્ટ નથી બનાવી શકી. આ રિપોર્ટ બનતા હજુ પણ 3 મહિનાનો સમય લાગી શકે છે. દર વર્ષે જ્યારે પણ આ તારીખ આવે ત્યારે પરિવારજનોના ઘા તાજા થઈ જાય છે, કારણ કે પરિવારજનો ન્યાય અને સત્યની રાહ જોઈ રહ્યા છે. તેમના માટે તપાસનો રિપોર્ટ માત્ર એક દસ્તાવેજ નથી, પરંતુ સ્વજનોને ગુમાવવાના કારણનો જવાબ છે. આખરે સવાલ એ છે કે આધુનિક સુવિધાથી સજ્જ વિમાનનું સત્ય બહાર ક્યારે આવશે? તપાસ એજન્સીઓ શું સત્ય રિપોર્ટ એ બહાર લાવશે? વિમાન દુર્ઘટનાને 1 વર્ષ થયું છે, પરંતુ સવાલો એ ઘણા બધા થઈ રહ્યા છે. તમને આ મુદ્દે શું લાગી રહ્યું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો.